તોડી નાખે. તમને ગમે ને? વાહ વાહ, બહુ સરસ, મારી ગાડી આને તોડી નાખી, સારું કર્યું. તો આજે બકરા વાહન કોનું? મેલડીમાં. એને મારી નાખે, એમના વાહનને મારી નાખે, એમને ગમતું હોય છે. કુકડા બહુચરમાના, એમને ગમતું હોય છે. જો તમને ગમતું હોય તો એમને ગમતું હોય. વિચાર કરો એ કેટલા, તમારું વાહન, તમારું વ્હીકલ એને કોઈ નુકસાન પહોંચાડે અને તમને જે દ્વેષ થાય, જે તકલીફ થાય, એના કરતા વધારે આ શક્તિને તકલીફ થતી હશે. અને પછી ભૂકા બોલાવતા છે સમયાએ. માટે કહું છું, ક્યાં પણ અહીંયા બેઠેલ તો હોય જ નહીં, એમાં પણ કોઈ એવો મળે તો એને પણ આ વાતો કહેવી, જેને કારણે કરી અને બંધ થાય. એ બંધ થાય. આજ માં ભદ્રકાળીમાં એની સ્તુતિ, એનું વંદન અને એ અર્ચનાદિ કરી અને પોતે ત્યાંથી નીકળ્યા છે. પોતે ત્યાંથી આગળ વધ્યા. પણ આગળ વધતા વધતા હવે કીધું ને કે કોઈ મળે ને જ્ઞાન આપે આનંદમાં, તો સંત ફકીર આનંદ કરે અને એને જ્ઞાન પણ આપે. એ ભરતજી ચાલ્યા જાય છે. અલમસ્ત મસ્ત રામ એ બધું ચાલ્યા જાય છે. અને એવામાં શૌરવીર દેશ એટલે ઝાલાવાડ. શૌરવીર દેશનો રાજા રહુગણ, અને રહુગણ રાજા સરસ્વતીના કિનારા ઉપર ભગવાન કપિલજી એની પાસે જવા માટે નીકળ્યો છે. અને એ ભગવાન કપિલજીની દર્શન આરાધના માટે નીકળ્યો છે. પણ જૂનો જમાનો, રાજાઓ મહારાજાઓ પોતે પેલા પાલખીઓમાં બેસીને જતા અને એને ભોય લોકો ઉપાડતા. જે ઉપાડવા વાળા માણસો હોય એને ભોય છે, એને ભાઈ વેશ કરાવતા, એ ઉપાડતા. એમાં એક માણસ ત્યાંથી ચાલ્યો ગયો, ભાગી ગયો, અલગ અલગ પ્રકારના હોય, એમાંથી એક વયો ગયો. એટલે રહુગણ રાજાએ આદેશ આપ્યો, બીજા પકડી આવો. અને એમાં ભરતજી પકડાઈ ગયા. ભરતજીને લઈને આવ્યા. ભરતજીની ઉપર આ પાલખી મૂકી. રાજા રહુગણ જતો તો સરસ્વતીના કિનારે સત્સંગ કરવા, કપિલ દેવજીના આશ્રમમાં માંગવાને માટે. પણ ભરતજી જેવા પરમહંસની ઉપર પાલખી ઉપડાવી એટલું તો નહીં, પણ ભરતજી દરેકમાં પોતાના ઈષ્ટદેવને જુએ છે. નીચે કીડી કે મકોડી ન આવે એટલા માટે થઈ અને ઠેકડો મારે. ઠેકડો મારે, પાલખી હલે, દંડો માથામાં રાજાને વાગે. રાજાએ અવાજ કર્યો, સરખા ચાલો. ઓલા ધ્રુજતા ધ્રુજતા 3 જણાએ કીધું, મહારાજા એમાં અમારો વાંક નથી, આ નવો આવ્યો છે એનો વાંક. હા, ભરતજી અલમસ્ત હતા. અને અલમસ્ત રહેતા હોય ને બરોબર હોય. એટલે ભરતજી ભાગવતજી એવું કે છે કે એનું શરીર બોડીદાર હતું. અને એ ભરતજીને આ કોમેન્ટ કરે છે, એવી વાતો કરે છે કે ઓ તું તો દુબળો છે, તું તો પતલો છે. આમ કરી કરી એનું અપમાન કરે. ભરતજી વિચાર કરે, આમાં મારે શું લેવા દેવા, આમાં મારે શું લેવા દેવા, એ ભલે બોલે. છેલ્લે ભરતજીને મારવા માટે તૈયાર થયા. કોઈ ભરતજી કાંઈ બોલતા નથી. મનમાં વિચાર આવ્યો, નહીં આ રાજા એના કર્મને આધીન એને જે બનશે બનશે, પણ કાલ સવારે આ રાજાની દુર્ગતિ થશે તો જગતમાં અમારા સાધુ સમાજ એનો મહિમા ઘટી જશે. વિચાર કરો, પરોપકારી સંતો એની શું ભાવના હોય. આની જો જગતમાં દુર્ગતિ થશે તો અમારા સાધુ સંતોનો મહિમા ઘટી જશે. કે ભરતજી જેવા સંતે આ રહુગણ રાજાની પાલખી ઉપાડી અને એ રહુગણની દુર્ગતિ થઈ. નહીં, આને બચાવવો છે. અને તે દિવસે એના મુખમાંથી શબ્દો નીકળ્યા, જગ તારણ કારણ દેહ ધરે, સત સેવા કરે જગ પાપ રે. વિઘ્ના સુખે
घट में ज्ञान भरे सतवाणी सदा मुख से उतरे सतवाणी सदा मुख से उतरे चढ़ी फूको बस कर रंग में रमे चढ़ी फूको बस कर रंग में रमे और रहवे सदा सुरवीरी में जो आनंद संत फकीर करे ऐसो आनंद नाई अमीरी में जो आनंद संत फकीर करे આજ જ્ઞાન ભરે ઘટ ઘટમાં જ્ઞાન આપે અને રહે ફરે તો સુરવીરી ને રહે એ તો આનંદ સંત ફકીર કરે અને બન્યું એવું સુરવીરતાથી કહ્યું અરે હે રાજા તું એમ કે જાડો ને પાત્રો એ જાડો ને પાત્રો એ તો દેહના ગુણ ધર્મ છે મારો આત્મા ક્યાં જાડો છે કે ક્યાં પાત્રો છે અદભુત જ્ઞાનની વાતો કરી તું મને મારે છે મને ક્યાં માર પડે છે આ શરીરને માર પડે છે તું રાજા છો ક્યારે હતો તું રહેવાનો છો અને રહુગણે જ્યાં થપ્પો સાંભળ્યા પાલકીમાંથી છલાંગ મારી અને નીચે ઉતરીને પડ્યો પગમાં અને પગ પકડી લીધા હાથ બતાવ સાક્ષાત દત્તો નથી ને આ ભગવાન કપિલ નથી ને આ કોણ છો દૂતના રૂપમાં મને ક્ષમા કરો આપના જેવા મહાપુરુષ એને મેં હેરાન કર્યા મને માફ આપો અને સંતે વિચાર કર્યો આ હૃદયથી પશ્ચાતાપ કરે છે પરિતાપ કરે છે એને માફ કરવો જોઈએ અને તે દિવસે અદભુત એવું રઘુગણ રાજાને જ્ઞાન આપ્યું છે રાજા सद्बोध जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे आई कहे सतमार्ग को दिखलाई कहे गुरु ज्ञान से पद ये गाय कहे गुरु ज्ञान से पद गाय कहे सतार शब्द समझाई कहे सतार शब्द समझाई कहे मर्जीवा बने तो मौज करे मर्जीवा बने तो मौज करे और रहे मस्त फकीरी में जो आनंद संत फकीर मर्जीवा बने वो मौज करे आनंद नाई ये तो साधु संतों मर्जीवा बनी जाए बाप वही मौज करे એને મોજ થાય એની અને ઈ મોજમાં હોય અને આજ રઘુગણ રાજાને ઉપદેશ આપ્યો છે ઉપદેશ આપતા આપતા કહે છે રાજા તું તો એક તારા જેવા તો કઈક મારા ખંડિયા રાજા હતા તારા જેવા કઈક મારા ખંડિયા રાજાઓ તો મારી પાલખી ઉપાડતા હતા જેના નામ ઉપરથી આ ખંડનું નામ ભરત પડ્યું એ ઋષભદેવનો પુત્ર ભરત એવું હતો પણ એક મૃગના બચ્ચામાં એ તો થયું ને તો આજે આ ત્રીજો જન્મ ભોગવું છું આ ત્રીજો જન્મ ભોગવું આમાં મારું મારું કોણ તું મારું મારું કરવા વાળો કશું જ નથી આ જગતમાં આ તો બહુ એવું જ્ઞાન આપ્યું જગતની અંદરથી આ વૃત્તિઓને પાછી વારી અને જે કરતા પાપો એમાંથી પાછા વળી જાઓ ભગવાનની શરણાગતિ કરી અને ભગવાન ભજો જ્યાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં મારા ઠાકોરજીનું છે મારા ઠાકોરજીનું રૂપ છે એ રીતે માનવા ચાલુ કરો અને
બાકી તો નહીતર જો કર્મો કર્યા કરશો તો એ કર્મ બંધનને કારણે કરી અને ફરીના ભવાટવીમાં ફરવું પડશે. અને ભવાટવીના ચક્કરો કાપતા કાપતા એવા ખોટા કર્મો થશે, એના માધ્યમે કરી અને નરક 84માં જવું પડશે. એ નરક કુંડના વર્ણનો કર્યા, આખા ભૂમંડળના વર્ણનો કર્યા, સૂર્યની ગતિઓના વર્ણનો કર્યા, નક્ષત્રોની ગતિઓના વર્ણનો કર્યા. આખું ભૂગોળ ભગોળ છે એની અંદર. સૂર્યાદી નક્ષત્રોના વર્ણનો કર્યા. ક્યાં એમાં આપણું શું છે? કશું જ નથી. આપણી પાસે સમય કેટલો જરાય નહીં એ નક્ષત્રો આદિની પાસે. અને છેલ્લે આ ક્યાંય ન કરવું હોય, છેલ્લે જો કર્મો કરશો તો નરક ગતિને પામશો. નરક કુંડના વર્ણનો કર્યા અને એ નરક કુંડના વર્ણન કરી અને છેલ્લે એને ઉપદેશ આપ્યો ત્યારે એને ખરેખર મનાણું કે નહીં, ખરી વાત છે. રહુગણ રાજા ઉપદેશ લઈ અને દિવ્ય બન્યો. સમય જતા જતા ભરતજી આ શરીર પણ એનું પૂરું થયું અને વર્ષો જતા એ ભરતજી ફરી અને આ ધરતી ઉપર, હાલારની ધરતી ઉપર શેખપાટ ગામની અંદર ગુર્જર સુથાર લાલજી સુથાર બનીને આવ્યા. અને એ લાલજી સુથાર એને મહારાજે જયારે દીક્ષા આપી, લાલજી કચ્છમાં જવું છે, તમારા જેવો ભૌમિયો જોઈએ છે. મારા જેવો તો બીજો કોણ હોય? હું જાઉં. અને ભૌમિયો બની મહારાજની સાથે ગયા. રસ્તામાં ચોર આવ્યા, કઈ મળ્યું નહીં. ચોર નિરાશ થઈને જવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાને કીધું, એ અહીંયા આવો. શું દયાળુતા ભગવાનની! આ ચોરી કરવાનો ધંધો નવો ચાલુ કર્યો લાગે. કેમ? તપાસ કર્યા ભગતની, કાંઈ ન મળ્યું ને ન મળ્યું. એના પગમાં પહેરેલા શૂઝ બૂટ અને એ બૂટની અંદર હખતાળી, હું કે હા એમાં જો આ કેટલા હોશિયાર માણસ. લાલજી સુથાર મોજડી પહેરી હતી, મોજડીની અંદર હખતાળી હતી અને એની નીચે સોના મોરો મૂકી હતી. કઢાવડાઈ ચોર લોકોએ. ભગવાને કીધું ને બતાયો ખજાનો, કોઈ બાકી રાખે? કઢાવી, કાઢી અને સોના મોરો લઈ લીધી. ચોર લોકો લઈને વહી ગયા. લાલજી સુથાર જોતા રહ્યા. આગળ જતા સરસ લાગે. અહીંયા ચોરની પાસે ચોરીયું કરાવડાવે અને ખારા જળની ખાડીઓમાં લાલજી સુથાર પાણી 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 કરે. અને તેથી અનંત બ્રહ્માંડ નો અધિપતિ પુરુષોત્તમ નારાયણ એમ કહે, લાલજી આટલું બધું પાણી ભર્યું છે, પી લ્યો પાણી. અરે મહારાજ, આને પાણી નો કહેવાય, આ ખારા સમુદ્રનું દૂધવાટા નાખતું મીઠું. સારું સર, આ પીએ તો મરી જઈએ, આ ઝેર કહેવાય. ભગવાન કે વીરડો ગારો. અરે પ્રભુ, સમુદ્રના કિનારે વીરડા ગારે તો ખારા જલ આવે. ભગવાન કે ગારો તો ખરા. અને લાલજી સુથાર એક કચ્છના ખારા રણમાં, એ દરિયા ખાડીમાં વીરડો ગારે અને વીરડો ગારી અને એ ગારેલું પાણી અંદર વીરડામાંથી ભરે, ચાખે, પાણી મીઠું નીકળે. ચોરની પાસે અતિ દયાળો રે સ્વભાવ છે સ્વામીનો. ચોરની પાસે ચોરીયું કરાવી, બધું અપાવી દીધું. રસ્તામાં રામાનંદ સ્વામી બીજા રૂપમાં આવ્યા, એને પાણી પીવડાવી દીધું, ખવડાવી દીધું, કાંઈ ન રહ્યું. અને જયારે એ રણ અને એ ખાડીમાં પહોંચ્યા અને તેથી લાલજી સુથાર કે હવે આગળ નહીં વધાય, પાણી 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 કરે અને મહારાજ ત્યાં વીરડા કરાવે અને એ ખારા જળમાં મીઠું પાણી કરી અને પોતે પી અને લાલજી ભક્તને પીવડાવે અને તેદિયાના મુખમાંથી આવા શબ્દો નીકળ્યા, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો.
વારી બહુના મીનો પગ દુઃખ હારી વારી બહુના મીનો અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પગ દુઃખ હારી વારી બહુના મીનો અતિ દયાળુ સ્વભાવ સ્વામી મહારાજનો સ્વભાવ કોઈ લૂંટારા આવે તો એને પણ લૂંટાવડાવી નપાવી દે એ મારો ભગવાન. અને હારે રહેલો ભક્ત ઈ એમ કહે મને તરસ લાગી પાણી પાણી કરે તો એની અંદર પાણી પણ એ ખારા દરિયામાં મીઠા કરી આપે એ ભગવાન. આવો ભગવાન નિતનૌતમ લીલા કરે હરિરાયા હવે એ ભગવાન એને લઈને આગળ વધે. ચોરોને આપી એક લીલા, સારું જડ મીઠું કરીને પાયું બીજી લીલા, અને આગળ વધતા વધતા હાથ હોય ગામની ભાગોળ આવી. અને મહારાજ એમ કહે લાલજી હા મહારાજ અમને ભૂખ લાગી. ત્યાં તો બહુ દયાળુ થઈ ગયા હતા, કરી દીધું બધું. હવે અહીંયા ક્યાંથી લાવવું? મહારાજ ત્યાં ગામમાંથી માંગી આવો. અરે મહારાજ વાત ન કરશો. કેમ? મહારાજ આ કોનું ગામ છે ખબર? મહારાજ કે ના, મહારાજ મારી હાહરીનું ગામ, મારું સાસરું અહીંયા થાય અને અધૂરામાં પૂરા અમારા ઘરના અહીંયા છે. નો જવાબ. મહારાજ લાલજી સુથારને એમ કે લાલજી હા મહારાજ તમને તમારા ઘરવાળા પણ ન ઓળખે એવા જ નહીં હતો તો મહારાજ અને મહારાજે ત્યાં એના જરિયાની વસ્ત્રો ઉતરાવ્યા, મોટી મોટી મુચ્છો ઉતરાવડાવી, માથે મુંડન કરાવડાવ્યું, પ્રજાપતિના ત્યાં જઈને ઘેરુમાં કપડા રંગાવડાવ્યા અને ભગવી અલફી પહેરાવડાવી. અને ભગવી અલફી પહેરાવડાવી અને પછી કીધું જાઓ તમે હવે ભરતોરીની જેમ કરો, રાજા ભરતની જેમ કરો, તમારા જ ઘરવાળાની પાસે જઈને ભિક્ષા માંગીને આવો. અને એ ભક્તલાલજી પોતે ત્યાંથી નીકળ્યા, પોતાના સસરાના આંગણામાં ગયા અને આંગણામાં જઈને ભિક્ષાન દે. નારાયણ હરે સચિદાનંદ પ્રભુ અને નારાયણ હરે નો શબ્દ જ્યાં સાંભળ્યો બાપ, અને એમના જ ઘરવાળા આવ્યા. અને એમના ઘરવાળા આવ્યા. હવે રાજ ધાડો જેને હારે કાઢ્યો બાપ, ગમે એ રૂપમાં આવે પણ ઓળખી જાય ભારતની આર્ય નારી છે. અંધારામાં અવાજ ઉપર પારખી જાય કે મારા ધણીનો અવાજ. અને જ્યાં નારાયણ હરે કહીને ઉભા રહેલા પોતાના પતિને આ ભગવા કપડામાં જોયા અને એક રાડ નાખી, માં દેખ માં તારા આંગણામાં કોણ? અને લાલજી ભક્તના સાસુ દોડતા આવ્યા અને જ્યાં દ્રશ્ય જોયું પોતાના જમાઈ રાજને સાધુના રૂપમાં જોયા. અને આ દ્રશ્ય જ્યાં જોયું આજે રડી રડી કોરા પાછળ સાસરીને કહે છે આ કપડા ઉતારી નાખો, ઉતારી નાખો. બસ તારો ભગવાન ભૂખ્યો બેઠો છે, આજે કર્યું એમાં ફેર નહીં પડે. બે રોટલા જો ઘડી આપે ને તારો મોટો પાડ ગણા.
પોતાના પતિના સ્વભાવને જાણવા વાળી આ બાઈ અંદર ગયા, રડતી આંખે ને રડતા આહુડે અને રોટલા બનાવ્યા. રોટલા બનાવી અને પોતાના પતિની છોરીમાં નાખી. પણ જ્યાં રોટલા છોરીમાં પડ્યા ને ત્યાં મરી અને જવા જાય બાઈ વચ્ચે આડી બેસી પોતાની સાડીનો પાલવનો છેડો પાથરી માથું નમાવી નમાવી અને રડતા રડતા છેડે આખા પતિદેવ વર્ષો સુધી સાથે રહ્યા. કદાચ મન કર્મથી કાંઈ મારી ભૂલ થઈ હોય, તમે મારા પતિ છો, મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. બાઈ રડતા રહ્યા. સ્વસ્તી વચન બોલી લાલજી ભક્ત ત્યાંથી નીકળી ગયા. અધોઈ ગામને આંગણે ત્યાં એમને મહારાજને રોટલા આપ્યા. મહારાજ જમ્યા, ભક્તને જમાડ્યા અને મહારાજે કીધું, ભગત અદ્ભુત કામ કર્યું. આજથી તમારું નામ, આ તમે દીક્ષા લીધી, નામ બદલવું પડે અને લાલજી સુથાર એનું નામ મહારાજે આપ્યું. તમારા કુળ